જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે, જ્યાં તમે માત્ર શીખતા નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. આજે આપણે મહાભારતમાંથી ટીમવર્કના એવા રહસ્યો ખોલીશું જે તમારી કારકિર્દીને એક નવી જ ઉડાન આપી શકે છે. ચાલો એક એવા અનુભવથી શરૂઆત કરીએ જે આપણામાંથી લગભગ દરેકે ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. હું વાત કરું છું ગ્રુપ પ્રોજેક્ટ્સના એ નિરાશાજનક અનુભવની. યાદ આવ્યું એ દ્રશ્ય? કોલેજનો ગ્રુપ પ્રોજેક્ટ. એક હોય જે બિચારો દિવસ રાત એક કરીને કામ કરે. બીજો એક હોય જે આખા સેમેસ્ટરમાં દેખાય જ નહીં અને સીધો સબમિશનના દિવસે આવીને ઊભો રહે. ત્રીજો એવો હોય જે પોતે જ બધું જાણે છે એમ માનીને કોઈને બોલવા જ ન દે. અને ચોથો, જેની પાસે કદાચ સૌથી સારા આઈડિયા હોય એ બિચારો ચૂપચાપ ખૂણામાં બેસી રહે. અને આવા અનુભવો પછી આપણા બધાના મનમાં એક જ વાત ઘર કરી જાય છે, ખરું ને? કે ભાઈ, આ ટીમવર્ક જેવી વસ્તુ તો બસ માથાનો દુખાવો છે, એ ક્યારેય કામ નથી કરતી. પણ શું ખરેખર એવું છે કે પછી આપણે કંઈક સમજવામાં ભૂલ કરી રહ્યા છે? સાચી વાત તો એ છે કે ટીમવર્ક કોઈ નસીબની રમત નથી કે આપમેળે થઈ જાય. એ એક કૌશલ્ય છે, એક સ્કિલ છે, જેને શીખવી પડે છે, જેને વિકસાવવી પડે છે. હું તમને એકદમ લેટેસ્ટ ઉદાહરણ આપું. મેં હમણાં જ એક કેમ્પસ પ્લેસમેન્ટ સિમ્યુલેશન કર્યું હતું. 2 ટીમો હતી. ટીમ એ, જેમાં બધા જ ટોપર્સ, એકદમ બ્રિલિયન્ટ લોકો હતા, પણ તેઓ અંદરોઅંદર જ સ્પર્ધા કરી રહ્યા હતા, કોઈ કોર્ડિનેશન જ નહીં. બીજી બાજુ હતી ટીમ બી, જેમાં સરેરાશ દેખાવ કરનારા સભ્યો હતા, પણ એમની વચ્ચે ગજબનું તાલમેલ હતું, એકબીજા માટે આદર હતો. હવે તમે જ કહો, કઈ ટીમ જીતી હશે? જી હા, ટીમ બી. કારણ કે કંપનીઓ ખાલી તમારી પર્સનલ ટેલેન્ટ નથી જોતી, એ જુએ છે કે તમે ટીમ સાથે મળીને કેવું પરિણામ લાવી શકો છો. આ તો થઈ આધુનિક કોર્પોરેટ જગતની વાત. પણ શું તમે જાણો છો કે ટીમવર્કનો સૌથી શ્રેષ્ઠ પાઠ તો હજારો વર્ષો પહેલાં આપણા એક મહાકાવ્યમાં શીખવવામાં આવ્યો હતો? ચાલો પાંડવોને યાદ કરીએ. પાંચેય ભાઈઓ એકબીજાથી કેટલા અલગ હતા. યુધિષ્ઠિર એટલે શાણપણ અને સ્થિરતા, તો ભીમ એટલે તાકાત અને એક્શન. અર્જુનનું ફોકસ અને એક્ઝિક્યુશન તો અદ્ભુત હતું, અને નકુલ સહદેવ ટીમને જરૂરી સપોર્ટ અને બેલેન્સ આપતા હતા. એમની શક્તિઓ ભલે અલગ હતી, પણ એમનો હેતુ, એમનો ઉદ્દેશ્ય એક જ હતો. અને આમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે એક મજબૂત ટીમ બનાવવા માટે તમારે તમારા જેવા જ લોકોની જરૂર નથી. તમારે એવા લોકોની જરૂર છે જેમનો ઈરાદો, જેમનો હેતુ તમારા જેવો જ હોય. તો હવે એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે. જ્યારે હું કોઈ ટીમમાં કામ કરું છું ત્યારે શું હું મારા સાથીઓની અલગ અલગ આવડત અને શક્તિઓને કદર કરું છું? કે પછી હું મનમાં એવું જ ઈચ્છું છું કે બધા મારી જેમ જ વિચારે અને મારી જેમ જ કામ કરે? ચાલો હવે એક એવા શક્તિશાળી કોન્સેપ્ટને સમજીએ જે આ પ્રાચીન જ્ઞાનને આજના કોર્પોરેટ જગત સાથે જોડે છે. આ કોન્સેપ્ટ છે સામૂહિક ધર્મ. હવે અહીં ધર્મનો મતલબ પૂજાપાઠ નથી. અહીં ધર્મ એટલે સહિયારી જવાબદારી. એક એવી સમજ કે ટીમની સફળતા એ આપણા બધાની સફળતા છે, નિષ્ફળતા એ આપણા બધાની નિષ્ફળતા છે, અને પ્રયત્ન પણ સહિયારો છે. દોષનો ટોપલો કોઈ એક પર ઢોળવાનો નહીં. તમને એક રિયલ લાઈફ કોર્પોરેટ કેસ કહું. એક પ્રોજેક્ટ ટીમ હતી જે સતત ડેડલાઇન મિસ કરી રહી હતી. કેમ? કારણ કે ત્યાં એક બ્લેમ કલ્ચર બની ગયું હતું. જેવું કંઈ ખોટું થાય એટલે તરત જ લોકો એકબીજા પર આંગળી ચીંધવાનું શરૂ કરી દેતા. ત્યારે એ ટીમના લીડરે બધાને ભેગા કરીને માત્ર એક જ સવાલ પૂછ્યો, જેણે આખી પરિસ્થિતિને પલટી નાખી. એમણે પૂછ્યું, આપણો બધાનો સહિયારો ઉદ્દેશ્ય શું છે? બસ આ એક સવાલે જ જાદુ કર્યો. લોકો પોતાનો બચાવ કરવાનું છોડીને સામૂહિક જવાબદારી વિશે વિચારવા લાગ્યા. અને પરિણામ? માનશો નહીં, થોડા જ અઠવાડિયામાં એ જ ટીમનું પરફોર્મન્સ આસમાને પહોંચી ગયું. કારણ કે જ્યારે હેતુ સ્પષ્ટ હોય ને ત્યારે યોગદાન આપોઆપ વધી જાય છે. તો હવે સવાલ એ છે કે આપણે આ બધું આપણી લાઈફમાં, આપણી કરિયરમાં કેવી રીતે લાવી શકીએ? ચાલો એવી 5 વ્યવહારુ આદતો વિશે વાત કરીએ જે તમારી રોજગારીની ક્ષમતાને અનેક ગણી વધારી શકે છે. જય રાજગોર ઓફિશિયલમાં હું હંમેશા મારા શીખનારાઓને એક વાત કહું છું. તમારી ટેકનિકલ સ્કિલ ગમે તેટલી સારી હોય, પણ જો તમને લોકો સાથે મળીને કામ કરતા નથી આવડતું, તો તમારી કારકિર્દીનો વિકાસ એક જગ્યાએ અટકી જશે. તો ચાલો એ 5 આદતોને અપનાવીએ. પહેલી, ટીમના દરેક સભ્યની શું તાકાત છે એ સમજો. બીજી, કામ શરૂ કરતા પહેલાં જ કોણ શું કરશે એની સ્પષ્ટતા કરી લો. ત્રીજી,
નિયમિતપણે એકબીજાને પ્રોજેક્ટની પ્રગતિ વિશે અપડેટ આપતા રહો. ચોથી, જ્યારે કોઈ સાથીને મદદની જરૂર હોય ત્યારે આગળ વધીને એને સપોર્ટ કરો. અને પાંચમી, દરેક નાની મોટી સફળતાની ઉજવણી સાથે મળીને કરો. હવે જરા અટકીને ફરીથી વિચારીએ. ટીમમાં મારી ભૂમિકા કેવી હોય છે? શું હું લોકોને જોડું છું કે પછી અજાણતા જ એમની વચ્ચે અવરોધો ઊભા કરું છું? શું હું સહયોગનું નિર્માણ કરું છું કે તેને તોડું છું? સારું, હવે માત્ર શીખવાની વાતો નહીં, હવે સમય છે આ જ્ઞાનને અમલમાં મૂકવાનો, એને એક્શનમાં લાવવાનો. તમારી આગામી ગ્રુપ એક્ટિવિટીમાં બસ આટલું કરી જુઓ. પહેલું, દરેકની યુનિક સ્ટ્રેન્થને ઓળખો. બીજું, જે વ્યક્તિ ઓછું બોલે છે એને પોતાનો આઈડિયા શેર કરવા માટે હિંમત આપો. ત્રીજું, કોઈ એક કામની પૂરેપૂરી જવાબદારી જાતે ઉપાડો. અને ચોથું, જે પણ સફળતા મળે એનો શ્રેય ખુલ્લા દિલથી બધાની સામે આખી ટીમને આપો. આટલું કરી જુઓ, તમને પરિવર્તન ચોક્કસ દેખાશે. હંમેશા યાદ રાખજો, મહાભારત આપણને એ જ શીખવે છે કે મોટી જીત ક્યારેય એકલા હાથે નથી મળતી. એ તો હંમેશા એક દિશામાં કરેલા સામૂહિક પ્રયાસોનું જ પરિણામ હોય છે. આજના આ સેશનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ વિચારોએ તમને પ્રેરણા આપી હોય તો જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પણ સૌથી અગત્યનું, તમારા આગામી પ્રોજેક્ટમાં આમાંથી કોઈ એક આદતને અમલમાં ચોક્કસ મૂકજો. યાદ રાખજો, મહાન કારકિર્દી એકલા નહીં, સાથે મળીને બને છે. હું છું જય રાજગોર અને આપણે મળીશું આગામી સેશનમાં.